છે, નિરપેક્ષ નયા મિથ્યા નહીં પણ છે, બધું છે. બધું કહી દેવું જોઈએ ને અહીંયા. સ્પષ્ટ વાત થાય કે સ્વભાવથી જ જ્ઞાન આત્માને જાણે છે. અનાદિ 17મી 18મી ગાથામાં કહ્યું કે આ બાળ ગોપાળ સૌને સદાકાળ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે. ત્યાં નઈ નથી લગાડી, અનુભવમાં આવી રહ્યો છે. એટલે તારા જ્ઞાનમાં એક નાયક નો કથનચિત અભેદ હોવાથી તને તારો જ્ઞાયક જ જણાય છે. તું માનતો નથી, જણાય છે તારો જ્ઞાયક, તારો આત્મા જણાય છે. એમ લે, હા પાડ તો હાલત થઈ જશે. માટે નઈને છોડીને આખરમાં જયારે અનુભૂતિ થાય છે ત્યારે નઈ યાદ નથી આવતી. અરે પર્યાય યાદ નથી આવતી. ત્રિકાળી દ્રવ્યનું સ્મરણ કરતા કરતા એ સ્મરણ પણ છૂટી જાય છે, અનુભવ થઈ જાય છે. સ્મરણ તો માનસિક છે જ્ઞાન. ભગવાનનું સ્મરણ પણ છૂટે છે અને ભગવાન થઈ જાય છે. લે, અનુભૂતિ થઈ એટલે ભગવાન થઈ ગયો દ્રષ્ટિ અપેક્ષાએ. એવી કર્તા કર્મની अधिकार कोई बढ़िया है, कर्ता कर्म अधिकार बढ़िया है. हिंदी में बढ़िया से बढ़िया है. कर्ता बुद्धि छोड़वी हो जेने એને પેલા કર્તા કર્મ અધિકાર નો અધ્યયન કરવું. આ કર્તા કર્મ અધિકાર સીધો વાંચી ન શકાય તો એના ઉપરના ગુરુદેવના વ્યાખ્યાન છપાઈ ગયા છે 11 ભાગમાં. એમાં કર્તા કર્મ અધિકાર ઉપરના વ્યાખ્યાનો પણ છે, એ વાંચી લેવા. હવે છેલ્લી વાત કહી દીધી એને કે સ્વભાવથી જો તું નહીંથી ન જો. અને એને સ્વભાવની સન્મુખ થયો તો સસ્ય અનુભવ થઈ ગયો. એને આમ અનુભવ થાય છે કહ્યું એને. હવે આપણે કર્તા કર્મ અધિકાર જ ચાલે છે. માર્મિક વાત છે. ગાથા 92 પૂરી થઈ, ટીકા પૂરી થઈ. હવે એનો ભાવાર્થ બાકી છે થોડો. એ ભાવાર્થ આજે લેવાનો છે. ભાવાર્થ: રાગ દ્વેષ સુખ દુઃખ આદિ અવસ્થા પૂદગલ કર્મના ઉદયનો સ્વાદ છે. એમાં છપાણું નથી ને? છે. સારું. શું કહ્યું? જીવના પરિણામ નથી. હાય હાય, જીવમાં રાગ થાય છે અને જીવના પરિણામ નથી. પ્રથમ સાંભળ, રાગ જીવમાં થતો નથી. પહેલામાં પેલું લે કે જ્ઞાન આત્મામાં થાય છે, અહીંયાથી શરૂઆત કર. અને રાગ કર્મમાં થાય છે એમ લે પેલા. આ શરૂઆત જ એમ કરી છે. આમાં શરૂઆત શું કરી? રાગ દેશ સુખ દુઃખ આદિ અવસ્થા પૂદગલ કર્મના ઉદયનો સ્વાદ છે. એ તો એની સત્તામાં થાય છે. તેથી તે સ્થિત ઉષ્ણપણાની માફક પૂદગલ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. હવે એક પ્રશ્ન થાય કે અનાદિકાળથી તો એમ સાંભળતા આવ્યા છે કે રાગ દેશ તો જીવમાં થાય. આ બધી પૂદગલમાં થાય છે. ક્યાંથી આવ્યું? કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાંથી આવ્યું. કુંદ આચાર્ય ભગવાને જીલું, અમરચંદ્ર આચાર્ય ટીકા કરી. એ રાગ દ્વેષ પૂદગલમાં થાય છે. ક્યાં છે શાસ્ત્રમાં? બતાવો. આ કાઢો આશ્રવ અધિકાર છે. આધાર તો આપવો જોઈએ ને. રાગ જીવમાં થાય છે એ તો અનુભૂતિ સિદ્ધ છે, પણ રાગ થાય છે બીજે. એ આશ્રવ અધિકાર છે ને, એમાં સ્પષ્ટ વાત છે. એ કહું હમણાં. શાસ્ત્રથી વાત કરું, મોઢાથી કરવા કરતા. એ અજ્ઞાની જીવને અનુભવી કીએ ને એ ન માને. પણ જયારે શાસ્ત્ર કે ત્યારે લાયક પ્રાણી હથિયારે ઠામકી દે.
માથે ચડાવી સંતોની વાણી. આશ્રવ અધિકારની પેલી જ ગાથા 164 ને 65 છે. જોડકું બે ગાથા એક સાથે. મિથ્યાત્વ ને અવિરત કસાયો યોગ સંજ્ઞ અસંજ્ઞ છે. હા, સંજ્ઞ પણ છે અને અસંજ્ઞ પણ છે. એટલે એ ચેતનનો વિકાર પણ છે અને પૂતગલમાં પણ એ થાય છે. બે જગ્યાએ થાય છે. થાય ખરેખર થાય છે એક જગ્યાએ, અજ્ઞાન થાય તો બે જગ્યાએ, જ્ઞાન થાય તો એકે જગ્યાએ નથી. શું કહ્યું? પ્રથમ થાય છે ક્યાં? એકડો કે કર્મની સત્તામાં થાય છે. કર્મ એ અનુભાગ લઈને બંધાણું છે. એનો અનુભાગ કર્મમાં છે, રાગનો દ્રવ્ય કર્મ. અહીંયા જ્ઞાન થાય છે. સ્થિતિ આ છે. એનું વર્ણન કર્યું, હજી વર્ણન કરશે બીજી ગાથામાં. મિથ્યાત્વ અને અવિરત કસાયો યોગ સંજ્ઞ અસંજ્ઞ છે. એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે. સંજ્ઞના આશ્રવો તે જીવના પરિણામ છે અને પરિણામ અનન્ય છે. અન્યપણું રાખીને અનન્ય છે. અનન્ય છે એ વ્યવહાર નહીં કથન છે. રાગ આત્મામાં થાય છે, અનન્ય છે એ વ્યવહાર નહીં કથન છે. અને રાગ દ્રવ્ય કર્મમાં થાય છે, એનાથી અભેદ છે. અહીંયા નિશ્ચય નું કથન છે. અહીંયા નિશ્ચય નહીં છે, અહીં નિશ્ચય નથી. જો અહીંયા નિશ્ચય થી રાગ આત્મામાં થતો હોય તો કોઈ દી અભાવ થઈ શકે નહીં. અને વા નિશ્ચય થી કહ્યું અહીંયા અભાવ તો થાય છે, સામાન્ય કર્મ વગણા થાય છે. પણ એમાં એક મર્મ છે. એ સામાન્ય કર્મ વગણા થાય છે ને તો પણ ભવિષ્યમાં એને પરમાણુ એક કર્મ વગણા રાગ રૂપે પરણશે એવી એનામાં શક્તિ છે. અને અહીંથી રાગ છૂટા પછી કોઈ દી રાગ રૂપે પરણશે જ નહીં. માટે વ્યવહાર છે, નીકળી જાય છે. રીએ છે રાગ, રાગ રહેતો હોય તો કોઈ સિદ્ધ અવસ્થાને પામત નહીં. એ વિવિધ ભેદે જીવમાં જીવના અનન્ય પરિણામ છે. વળી તે જ્ઞાનાવરણ આદિ કર્મના કારણ બને ને તેમનું પણ જીવ બને જે રાગ દ્વેષ આદિ કરે, નિમિત્ત બને, કર્તાની નિમિત્ત. ગાથાનો અર્થ મિથ્યાત, અવિરમણ, કસાય ને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર છે. ચેતનનો સ્વભાવ નથી, વિકૃત અવસ્થા છે. પરના લક્ષ્ય થાય છે, થાય પોતાની યોગ્યતાથી. એ વખતે લક્ષ્ય પર ઉપર હોય છે. એને નિમિત્ત કહેવાય અને નૈમિત્તિક કહેવાય. એ નિમિત્ત નૈમિત્તિક સંબંધથી આખો સંસાર ઉભો થયો છે. ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકાર પણ છે. મિથ્યાત્વ જીવમાં પણ થાય અને મિથ્યાત્વ કર્મ પૂતગલમાં થાય. અસંજ્ઞ કહ્યું ને, અચેતન. કેટલાક જીવે તો આ વાત સાંભળી પણ નહીં હોય કે પૂતગલમાં રાગ થાય છે. રાગ તો આત્મામાં જ થાય ને, પૂતગલમાં થોડોક થાય. જો પૂતગલમાં રાગ થાય તો એને ભોગવવું પડે. અહીંયા રાગ થાય છે તો હું જ દુઃખને ભોગવું છું. દ્રષ્ટિ તદ્દન વિપરીત છે. શું થાય? એ આશ્રવ સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકાર પણ છે. એમ વિવિધ ભેદવાળા સંજ્ઞ આશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય છે. જીવની પર્યાયમાં, જીવમાં એટલે સામાન્ય જીવમાં નહીં, અશુદ્ધ ક્ષણિક ઉપાદાનમાં થાય છે. ભેદવાળા સંજ્ઞાશ્રવો કે જેઓ જીવમાં ઉત્પન્ન થાય તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ
નિમિત્ત થાય છે અને તેમને પણ અર્થાત અસંગના આશ્રવોને પણ કર્મબંધનું નિમિત્ત થવામાં રાગ દ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ નિમિત્ત થાય છે. નિમિત્તનું નિમિત્ત નિમિત્તનું નિમિત્ત રાગ જીવ કરે તો અહીંયા આશ્રવ થાય ને કર્મબંધમાં નિમિત્ત થાય. પણ એમાં નિમિત્ત ન થાય તો સંવર થઈ જાય, આશ્રવ રોકાઈ જાય. અહીંયા આશ્રવ રોકાણો તો માં પણ નિર્જરા થઈ જાય રાગની. કર્મની સત્તામાં રાગ રહેતો નથી, મિથ્યાત્વ રહેતો નથી. એવી વાત છે. એટલે આ ભાવાર્થ કરતા એ કહ્યું ને કે રાગ દ્વેષ સુખ દુઃખાદી અવસ્થા પૂતગલ કર્મના ઉદયનો સ્વાદ છે, જીવનો નથી. તેથી તે શીત ઉષ્ણપણાની માફક ટાઢી ઊની અવસ્થા રૂપે થવું અશક્ય છે, અસંભવ છે જીવનું. ભલે ટાઢી ઊની અવસ્થા રૂપે તો ન થાય, પણ રાગ રૂપે તો જીવ થાય ને. એ પર આવી ગયું, હજી આવશે. અશક્ય કેસે માને છે એ જુદી વાત છે, બાકી છે અશક્ય છે. પૂતગલ કર્મથી અભિન્ન છે અને આત્માથી અત્યંત ભિન્ન છે. હવે જો અજ્ઞાનને લીધે છે તો સ્થિતિ આમ જીવમાં ઉપયોગ પ્રગટ થાય છે અને કર્મ રાગ દ્વેષ સુખ દુઃખના પરિણામ પ્રગટ થાય છે. બેની સત્તા ન્યારી ન્યારી છે. એકની સત્તામાં બીજાની નાસ્તી છે, એકમાં બીજું આવતું નથી બિલકુલ. અજ્ઞાનને લીધે આત્માને તેનું એટલે સંજ્ઞ અસંજ્ઞ આશ્રવોનું ભેદ જ્ઞાન નહીં હોવાથી, જુદાઈ નહીં પાડતો હોવાથી તે એમ જાણે છે કે એનું જાણવું વિપરીત છે. એમ જાણે છે કે એમ શું જાણે છે કે આ સ્વાદ મારો જ છે. આ દુઃખનો જે સ્વાદ આવે છે ને, આકુળતા, ઈ સ્વાદ મારો જ છે. એ આકુળતા પૂતગલના પરિણામ છે, તારા પરિણામ જ નથી. લે તો કોઈ જીવ દુઃખી ન થાત. આમ સમજે તો દુઃખનો નાશ થઈ અને સુખ રૂપે પરિણમી જશે. દુઃખ નીકળી જશે. દુઃખ છે, આશ્રવ છે, પણ સ્વભાવના આશ્રય આશ્રવ રોકાઈ જાય છે અને સંવર પ્રગટ થઈ જાય છે. સદુપયોગ, સંવર ને સદુપયોગ. ઘણા કે છે પાપને રોકો અને પુણ્યની પ્રવૃત્તિ થાય તો સંવર. ખોટી વાત છે, બિલકુલ ખોટી વાત છે. એમ ચાલે છે જગતમાં તો બધું ઊંધું ચાલતું હોય ને. પાપનો ત્યાગ અને પુણ્યનું ગ્રહણ, એનું નામ સંવર કે ના? બિલકુલ જૂઠી વાત છે. પુણ્ય પાપથી ભિન્ન ભગવાન આત્માનો લક્ષ્ય કરીને જયારે અનુભવ કરે છે ત્યારે પુણ્ય પાપથી ભિન્ન છે આત્મા એવો અનુભવ થાય છે. એ અનુભવનું નામ સંવર છે. શુદ્ધ આત્માની ઉપલબ્ધિ એનું નામ સંવર છે. કારણ કે હવે આગળ આ સ્વાદ મારો છે એમ એને ખ્યાલમાં આવે છે, એમ જાણવામાં એને આવે છે. ખોટું છે. કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે આ જ્ઞાનની સ્વયં સિદ્ધ નિરપેક્ષ સ્વચ્છતા છે. સ્વચ્છતા ગુણની આમાં કામ નથી. એ ગુણ જુદો છે. એક ગુણ ને બીજા ગુણ ને કઈ કાર્યકારી સંબંધ નથી. એટલો આઠે જ્ઞાનમાં એટલી સ્વચ્છતા સ્વભાવથી રહી ગઈ છે કે જેમાં પરનો પ્રતિભાસ થાય છે. શું કહ્યું? સ્વચ્છત શક્તિ જુદી છે અને અજ્ઞાનીનો જે જ્ઞાન છે એમાં પણ એટલી સ્વચ્છતા રહી ગઈ છે કે પર પદાર્થના પ્રતિભાસ થાય છે એમાં. આ તો પ્રવચન સ્થાનની ગાથા છે, 124મી ગાથા છે. નિગોદના જીવમાં પણ તદ્દન જ્ઞાન બીડાઈ ગયું છે, પણ સર્વથા બીડાઈ જાય તો જડ થઈ જાય તો થોડો ઉઘાડ છે. તે ક્ષોભશમની અપેક્ષાએ જોવામાં આવે તો એટલો એની સ્વચ્છતા સ્વતઃસિદ્ધ છે
સ્વચ્છતા શક્તિનો એમાં કારણ નથી, નિરપેક્ષ સ્વચ્છ છે. તો કહે છે કે એમાં કારણ કે જ્ઞાનની સ્વચ્છતાને લીધે જ્ઞાનનો પર્યાયમાં એટલો સ્વચ્છતા તો રહી ગઈ છે કે જેમાં લોકાલોકનો પ્રતિભાસ થાય છે. લોકાલોકનો હો, આ બધું શાસ્ત્રમાં છે. જ્ઞાનની સ્વચ્છતાને લીધે રાગ દેશાદિનો સ્વાદ શીતુ સુપર્ણાની માફક